ધોરણ 8 વિષય અંગ્રેજી વિદ્યાર્થી મિત્રો યુનિટ 2 અને એક્ટિવિટી 6 પ્રવૃત્તિ 6 સૂચના મુજબ છે. સ્ટડી ધ ગિવન એક્સપ્રેશન્સ. અપાયેલા ભાવોનો અભ્યાસ કરો. એક્સપ્રેશન્સ એટલે ભાવો, ગિવન એટલે અપાયેલા, GIVEN given. You can use them to express your views in favor of something or against something. આનો મિત્રો અર્થ થશે you can use them to express. them એટલે તેમનો અને તેમનો એટલે તે ભાવોનો. એક્સપ્રેસ એટલે ભાવો અને યુઝ એટલે ઉપયોગ કરી શકશો. યુ કેન યુઝ તમે ઉપયોગ કરી શકશો. યોર વ્યૂઝ તમારા હેતુઓ. યોર એટલે તમારા, વ્યૂઝ VIEWS વ્યૂઝ હેતુઓ. ઇન ફેવર ઓફ સમથિંગ. જો મિત્રો આ શબ્દો સમૂહ છે, એક સાથે બીજા શબ્દ જોડાયેલા હોય અને શબ્દ સમૂહ કહેવામાં આવે તો અહીંયા ઇન ફેવર ઓફ સમથિંગ ની તરફેણમાં, ઇન ફેવર ઓફ સમથિંગ ઓર અગેન્સ્ટ સમથિંગ. અગેન્સ્ટ AGAINST અગેન્સ્ટ એટલે બીજું કોઈક, સમથિંગ બીજું કોઈક. ઇન ફેવર ઓફ સમથિંગ બીજું કંઈકની તરફેણમાં, ઓર અગેન્સ્ટ સમથિંગ કોઈ બીજાની તરફેણમાં અથવા તો બીજાની સામે. બરાબર. એટલે અગેન એટલે ફરીથી એવું થાય, પણ અહીં અગેન્સ્ટ સમથિંગની ફેવરમાં અથવા તો ની સામે. ઇન ફેવર ઓફ સમથિંગ અને અગેન્સ્ટ સમથિંગ. તો અહીંયા ભાવો આ મુજબ આપ્યા છે. ધેટ્સ રાઇટ તે બરાબર છે. ઓલ રાઇટ એઝ યુ વિશ. કોઈકની જોડે આપણે વાતચીત કરતા હોઈએ અને તમને ફિટ પડે અથવા તો તમારે સાચું છે એવું કહેવું હોય તો એ બાબત એની ફેવરમાં કોઈ પણની ફેવરમાં હોય કે એ કહે છે બરાબર છે, તો એની સામે ધેટ્સ રાઇટ એવું આપણે કહી શકીએ. અને બધી જ બાબત બરાબર લાગતી હોય તો ઓલ રાઇટ એઝ યુ વિશ. તમે ધારો છો તે બધું બરાબર છે. ઓલ રાઇટ તે બરાબર છે. હવે એની સામેનો અગેન્સ્ટ સમથિંગ, તો આઈ ડોન્ટ થિંક સો. આઈ ડોન્ટ થિંક સો. હું આવું ધારતો નથી, મને આમ લાગતું નથી. બરાબર. સામેનું હોય, અનફેવરમાં હોય તો આઈ ડોન્ટ થિંક સો. એની તરફેણમાં ન હોય એવું કોઈક બાબત હોય. પહેલી બાબત છે ધેટ્સ રાઇટ, ઓલ રાઇટ, એઝ યુ વિશ, તો એ તરફેણની બાબત થઈ. હવે તેની તરફેણમાં ન હોય તો અગેન્સ્ટ સમથિંગ એટલે તરફેણમાં ન હોય એવું, તો આઈ ડોન્ટ થિંક સો. મને આમ લાગતું નથી. બીજું વાક્ય છે ફેવરનું. યુ આર રાઇટ. તમે ખરા છો. ધેટ્સ રાઇટ અથવા તો તે બરાબર છે. સામેનું વાક્ય અગેન્સ્ટમાં આવશે. સોરી, આઈ ડિસએગ્રી, આઈ ટોટલી ડિસએગ્રી. સોરી એટલે દિલગીરી અને ડિસએગ્રી DISAGREE
ડબલ એ. ડિસએગ્રી એટલે ના સંમત, અથવા તો એમ કહેવામાં આવે આઈ ટોટલી ડિસએગ્રી. ટોટલી એટલે સંપૂર્ણપણે, ડિસએગ્રી હું સંપૂર્ણપણે ના સંમત છું, અથવા તો સંપૂર્ણ હું તેની સાથે સંમત નથી. આનો અર્થ એમ થાય. ત્યાર પછીનું ગુડ આઈડિયા. કોઈક રજૂઆત કરે અને આપણને સારું લાગે તો આપણે એમને કહી શકીએ બરાબર છે, ગુડ આઈડિયા, સારો વિચાર છે. વોટ એન આઈડિયા, અરે શું વિચાર છે? આશ્ચર્ય. વોટ એન આઈડિયા, શું વિચાર છે? IDEA, આઈડિયા એટલે વિચાર. અને એની વિરુદ્ધમાં હોય તો નો ધેટ્સ નોટ રાઈટ, ના તે બરાબર નથી. નો ધેટ્સ નોટ રાઈટ. એની તરફેણમાં આપણને ન લાગતું હોય તો આપણે આવું કહી શકીએ, નો ધેટ્સ નોટ રાઈટ. ત્યાર પછીના વાક્યો ફેવરનું, ધેટ્સ એ ગુડ પોઈન્ટ, તે પોઈન્ટ અથવા તો તે મુદ્દો સારો છે. ગુડ એટલે સારું, GOOD, ગુડ એટલે સારું. ધેટ્સ એ ગુડ પોઈન્ટ, POINT પોઈન્ટ, POINT પોઈન્ટ એટલે મુદ્દો. અને અનફેવરમાં હોય, વિરુદ્ધમાં હોય કે એની તરફેણમાં ન હોય તો યસ, હા, ધેટ મે બી ટ્રુ, બટ. જો અહીંયા કોઈક વ્યક્તિને ખોટું ન લાગે એ રીતે એની બાબત નકારવામાં આવે છે, બરાબર. પ્રથમ હા પાડવામાં આવે, યસ, હા, ધેટ્સ મે બી ટ્રુ, હા મારું કહેવું પણ એમ ખરું છે. ધેટ્સ મે બી ટ્રુ, હું પણ તેમાં સાચો સંમત છું, અથવા તો મારું કહેવું ખરું છે. બટ એટલે પણ, પછી શું કીધું? બટ, BUT, બટ. બટ એટલે પણ. જો કોઈ બે બાબતો હોય, એક બાબત કરતાં બીજી બાબત એની સાથે ના સંમત હોય તો બટથી એનો જવાબ આપવામાં આવે છે. બટ એટલે વિરુદ્ધનો ભાવ થઈ ગયો. હું તેમ કરું પણ એમાં થોડીક મુશ્કેલી છે, બરાબર. આઈ ડુ ધેટ બટ ઇટ ઇઝ વેરી હાર્ડ. હું તેમ કરું પણ તે થોડું અઘરું છે. એટલે આમ કહેવા બાબત ત્યાં વિરુદ્ધનો ભાવ આવ્યો, એટલે કે એની તરફેણમાં નથી. પણ આપણે અહીંયા અડધો વાક્ય બોલીને રહી જતા હોઈએ છીએ જ્યારે કોઈ કેમ કે ધેટ્સ એ ગુડ પોઈન્ટ, આ પોઈન્ટ બરાબર છે. બીજી કોઈક એવી વાત હોય એની તરફેણમાં ન હોય તો યસ, ધેટ મે બી ટ્રુ, તે ખરું છે, બટ પણ એટલે સમજી જવાનું કે આમાં કંઈક આ ભાઈ સામેવાળી વ્યક્તિ આપણી સાથે બરાબર સંમત નથી, અથવા તો આપણે જે કાર્ય કરીએ છીએ એ સામેવાળા લોકો જે અભિપ્રાય આપે છે એ બરાબર અભિપ્રાય નથી આપતા, એનો અર્થ એવો થાય. આઈ એગ્રી, હું સંમત. આઈ એગ્રી વિથ યુ, એટલું બોલીને પણ રહી જવાય છે. કોઈક આપણે વાતચીત કરતા હોઈએ, કોઈક આપણને આપણી પાસે સલાહ માગે તો આપણે કહીએ આઈ એગ્રી, હું સંમત. આઈ એગ્રી વિથ યુ, હા હું તમારી સાથે સંમત છું, એ પૂર્ણ વાક્ય છે. અને એની ફેવરમાં ના હોય તો આઈ એમ સોરી, હું દિલગીર છું, બટ આઈ ડોન્ટ એગ્રી, હું દિલગીર છું અથવા તો મને એ બાબતનું દુઃખ છે, બટ પણ આઈ ડોન્ટ એગ્રી, પણ હું તમારી સાથે સંમત નથી, અથવા હું સંમત નથી. આગળનું વાક્ય ફેવરનું, આઈ કમ્પ્લીટલી એગ્રી વિથ યુ, હું સંપૂર્ણ તમારી સાથે સંમત છું. હવે એની સામે ના ફેવર હોય તો આઈ એમ નોટ શ્યોર આઈ એગ્રી વિથ યુ, હું ચોક્કસ નથી આઈ એગ્રી વિથ યુ, પણ આઈ એમ નોટ શ્યોર આઈ એગ્રી વિથ યુ, હું ચોક્કસ નથી
તમારી સાથે સંમત છું. પહેલાં એમ કહેવામાં આવે કે મને એ બરાબર શ્યોર એટલે ખાતરીવાળું નથી લાગતું એમ. SURE શ્યોર એટલે ખાતરી અથવા ચોક્કસ. બરાબર. આઈ એમ નોટ શ્યોર, હું ચોક્કસ નથી. આઈ એગ્રી વિથ યુ, હું તમારી સાથે સંમત. તમે કહો એ કદાચ સાચું છે, પણ હું ચોક્કસ નથી એ બાબતમાં, તમે જે સલાહ માગો છો એમાં. કારણ કે અભિપ્રાય હું દઈ શકું એમ નથી, પણ તમે કરો જે વાત કાર્ય કરો છો એમાં સંમત, એ સાથે સંમત એમ. ઓહ યસ, અરે હા. આશ્ચર્ય, ઓહ યસ, અરે હા. અને સામે ના ફેવર હોય તો આઈ ડોન્ટ એગ્રી એટ ઓલ. આમાં કોઈ પણ જગ્યાએ હું તમારી સાથે સંમત નથી. આઈ ડોન્ટ એગ્રી એટ ઓલ, આ બધામાં હું સંમત નથી, સંપૂર્ણ કહી દેવામાં આવે. જ્યાં જેવી વાત, જ્યાં જેવી આપણી પાસે માગણી, જ્યાં જેવો અભિપ્રાય, એ મુજબ અંગ્રેજીમાં આ રીતે વાત કરવામાં આવે છે. આપણે હળવાશથી લેતા હોય તો એ પ્રમાણે જવાબ દેવામાં આવે, અને આપણે સંપૂર્ણ નકારતા હોઈએ તો એ પ્રમાણે જવાબ દેવામાં આવે. એવું આ બધા વાક્યોમાં આપણને સમજાવે છે અહીંયા. આઈ એન્ટાયરલી એગ્રી. એન્ટાયર એટલે પણ સંપૂર્ણ જેવો શબ્દ, છેક સુધી એમ ટૂંકમાં. આઈ એન્ટાયર, ENTIRELY, એન્ટાયર, છેવટ સુધી. બરાબર. એન્ટાયર એટલે એગ્રી, હું છેવટ સુધી સંમત અથવા તો સંપૂર્ણ સંમત એટલે પૂરેપૂરી સંમતિ. એન્ટાયરલી એટલે પૂરેપૂરી સંમતિ એવું પણ થાય. એન્ટાયરલી પૂરેપૂરી રીતે અથવા તો પૂરેપૂરું એમ પણ કહી શકાય. સોરી બટ આઈ ફીલ ધેટ. ના સંમત હોય તો સોરી દિલગીરી, બટ આઈ ફીલ ધેટ, મને તે અનુભવ. એટલું કહીને વાક્ય અહીંયા અધૂરું રહી જાય, પૂરું વાક્ય કરવામાં આવતું નથી. સોરી બટ આઈ ફીલ ધેટ, હું તે અનુસરું. ફીલ અનુભવવું અથવા લાગવું, ફીલ એટલે લાગવું. સોરી દિલગીરી, બટ આઈ ફીલ ધેટ, હું તે અનુભવું. પછીનું વાક્ય છે આઈ થિંક ધેટ્સ એ ગુડ આઈડિયા. હું ધારું છું કે તે વિચાર સારો છે. અને ના ફેવર હોય તો નો સર્ટેનલી નોટ, ના ચોક્કસ નહીં, બેશક. સર્ટેન એટલે બેશક. અને સર્ટેનલીનો સ્પેલિંગ છે CERTAINLY, સર્ટેનલી. બેશક ના, બેશક નહીં. નો સર્ટેનલી નોટ, ના બેશક નહીં. અને છેલ્લું વાક્ય છે આમાં લેટ્સ, ચાલો. ત્યાંથી અધૂરું વાક્ય મૂકી દેવામાં આવે છે, પણ એમ ત્યાં કોઈ કાર્ય કરવાનું થતું હોય તો એ વિશે રજૂઆત થઈ શકે. લેટ્સ યુઝ બોર્ડ અથવા તો યુઝ બુક. ચાલો આપણે બોર્ડનો ઉપયોગ કરીએ, કે ચાલો આપણે પુસ્તકનો ઉપયોગ કરીએ. અથવા તો લેટ્સ યુઝ યુ, લેટ્સ યુઝ યુ પેન, અથવા તો યુઝ યુ બ્લેકબોર્ડ. આમ સંપૂર્ણ પણ વાક્ય કહેવામાં આવે, પણ અહીંયા માત્ર લેટ્સથી વાક્ય છોડી દેવામાં આવ્યું છે. અને ના ફેવર હોય તો લેટ્સ નોટ, અને એટલું ના તે નહીં એમ. જ્યારે વાતચીતની અંદર આ બધા ટૂંકી રીતે વાત કરવામાં આવતી હોય છે. નહીંતર પૂરી વાત કરવામાં આવે તો લેટ્સ નોટ યુઝ બુક ઇન એક્ઝામ. બરાબર. તમે પરીક્ષામાં બુકનો ઉપયોગ નથી કરી શકતા, આખું વાક્ય છે. પણ લેટ્સ નોટ, કોઈ આપને પૂછે કે લેટ્સ, કોઈ સાલું સંવાદ હોય, કોઈ સાલું વાતચીતનો દોર હોય, અને એ અર્થમાં પૂછી લેવામાં આવે ત્યારે સમજવાનું કે લેટ્સ આ પુસ્તકનો ઉપયોગ કરવા માગે છે. બરાબર. કે જવાબ પૂછવા માગે છે પરીક્ષાની અંદર. લેટ્સ આઈ આસ્ક યુ એક આન્સર.
આનો જવાબ આમે થઈ શકે પરીક્ષામાં, તો ત્યાં ના પાડવામાં આવે શિક્ષક તરીકે, લેટ્સ નોટ, ના હું નહીં આપું એમ. સમજી લેવાનું રહે આમાં જ્યારે ટૂંકી વાત કરવામાં આવે ત્યારે. હવે આગળમાં યુઝ ધ એબવ એક્સપ્રેશન્સ ઇન કમ્પ્લીટ ધ ડાયલોગ. ઉપરના જે ભાવો છે એને વાતચીતમાં સંપૂર્ણ રીતે અહીં અપાયા છે. સંપૂર્ણ સંવાદ આપેલો છે. કમ્પ્લીટ એટલે પૂરેપૂરો સંવાદ આપ્યો છે. તો સંવાદ જોઈએ આપણે. કુશ બોલે છે, વોટ વુડ યુ લાઈક ટુ હેવ ઇન લંચ. તમને ભોજનમાં શું ગમશે? હીર એનો જવાબ આપે છે, એઝ યુ વિશ, તમે જે ધારો, બરાબર, તમે જે કહો તે, અથવા તમારી ઈચ્છા એમ, એઝ યુ વિશ, તમારી ઈચ્છા. કુશ, આઈ થિંક વી શુડ ગો ફોર પંજાબી ફૂડ. હું ધારું કે આપણે પંજાબી ફૂડ માટે જઈશું એમ. હીર એનો જવાબ આપે છે. હવે અહીંયા હીર માટે અડધું વાક્ય છોડી દેવામાં આવ્યું છે, પણ અડધું અહીંયા આપેલું છે, તો એ આ મુજબ છે. બિકોઝ આઈ હેવ ગ્રોન ટાયર્ડ ઓફ ટેકિંગ પંજાબી ફૂડ, વાય ડોન્ટ વી ટ્રાય ચાઇનીઝ ફૂડ. એટલે બીજું વાક્ય છે ને, બિકોઝ કારણથી, આઈ હેવ ગ્રોન ટાયર્ડ, હું આ પંજાબી ખોરાકથી થાક અનુભવું છું, એટલે કે મને એનો અબખો થઈ ગયો. ગ્રોન ટાયર્ડ, હું એનાથી અબખે આવી ગયો છું, બરાબર. મને એમાં હવે નહીં જામે એમ, અવારનવાર એનું એકનું એક ખાણું. એટલે પહેલું જે છે તો ત્યાં નો, આઈ ડોન્ટ, અથવા તો યસ, વી, બટ, બરાબર. બટથી પણ વિરુદ્ધ કરવામાં આવે. આઈ થિંક સો, હું પણ તે ધારું એમ પણ કહી છે, આઈ થિંક સો, બટ વી ડુ નોટ, આપણે તેમ નહીં કરીએ, બટ વી ડોન્ટ. બિકોઝ આઈ હેવ ગ્રોન ટાયર્ડ ઓફ ટેકિંગ પંજાબી ફૂડ, કારણ કે આપણે તેમ નહીં કરીએ, મને એનો અબખો છે, અથવા તો અરુચિ છે. ગ્રોન ટાયર્ડ, અરુચિ આવી ગઈ છે. શુદ્ધ ગુજરાતીમાં આપણે કહીએ તો અરુચિ થઈ છે. વાય ડોન્ટ વી ટ્રાય ચાઇનીઝ ફૂડ, આપણે ચાઇનીઝ ફૂડ કેમ ન લઈએ? કુશ એનો જવાબ આપે છે. પહેલું વાક્ય છોડી દેવામાં આવ્યું છે અને અડધેથી પાછું એની જે રજૂઆત છે કે આઈ ડોન્ટ લાઇક ધ સ્મેલ ઓફ ચાઇનીઝ ફૂડ. તો નો, વી ડીડન્ટ, આપણે તેમ નહીં કરીએ. આઈ ડોન્ટ લાઇક, નો વી ડીડન્ટ, એ આપણે ઉમેરવાનું છે. આઈ ડોન્ટ લાઇક, અહીંયા વર્તમાન કાળ છે એટલે ડીડન્ટ નહીં પણ ડોન્ટ થશે. નો, અથવા તો આઈ ડિસએગ્રી, એમાં અહીંયા એવું જ કહેવામાં આવશે, આઈ ડિસએગ્રી, આઈ ડોન્ટ લાઇક ધ સ્મેલ ઓફ ચાઇનીઝ ફૂડ, મને ચાઇનીઝ ફૂડની સ્મેલ ગમતી નથી. સ્મેલ, SMELL, સ્મેલ એટલે સુગંધ. હાઉ એબાઉટ સાઉથ ઇન્ડિયન ફૂડ, સાઉથ એટલે દક્ષિણીય, ઇન્ડિયન દક્ષિણ ભારતનો ખોરાક અથવા તો દક્ષિણીય વાનગી, સાઉથ ઇન્ડિયન ફૂડ, દક્ષિણ વાનગી આપણે કેમ ન લઈએ એમ. આપણે લઈએ તો હાઉ એબાઉટ સાઉથ ઇન્ડિયન ફૂડ, દક્ષિણીય ખોરાક વિશે કેમ. હીર એનો જવાબ આવશે. ઇન માય ઓપિનિયન, ઓપિનિયન એટલે અભિપ્રાય, OPINION, ઇન માય ઓપિનિયન, મારો અભિપ્રાય, ઇટ્સ હેવી ફૂડ. તો એમાં એમ કહેવાય કે યસ, હા, તે બરાબર છે, દેટ્સ એ ગુડ પોઈન્ટ.
બરાબર, તે વિચાર સારો છે, પણ ઇન માય ઓપિનિયન, તેમાં મારો અભિપ્રાય છે કે ઇટ્સ હેવી ફૂડ, તે ભારે ખોરાક છે. બરાબર, એમાં પણ નાસંમતિ આપવામાં આવી. કુશ, વોટ ડુ યુ થિંક એબાઉટ દાલ બાટી? હવે કુશ એમ કહે છે, પ્રશ્ન કર્યો છે ને, વોટ ડુ યુ થિંક એબાઉટ દાલ બાટી? તો દાલ બાટી વિશે શું કેમ લાગે છે, એમ એના વિશે વિચારીએ તો થિંક. ડુ યુ થિંક એબાઉટ દાલ બાટી? તું કંઈક દાલ બાટી વિશે વિચારતો, એમ તું કંઈક દાલ બાટી વિશે વિચારીશ. હીર એનો જવાબ આપે છે. હવે અડધું વાક્ય અહીં આપેલું છે, તો એ આ મુજબ આપેલું છે, બટ વી ડોન્ટ હેવ એની હોટેલ સર્વિંગ દાલ બાટી ઇન અવર ટાઉન. બટ વી ડોન્ટ હેવ એની હોટેલ સર્વિંગ દાલ બાટી ઇન અવર ટાઉન. આપણા શહેરમાં કોઈ દાલ બાટી, આપણા નગરમાં કોઈ હોટલો દાલ બાટી સર્વિંગ પીરસતું નથી, એટલે કે કોઈ રાખતું નથી. હાઉ એબાઉટ એ ગુજરાતી ડિશ? તો પછી ગુજરાતી ખાણું કેમ, એ વિશે શું એમ? અહીંયા પણ એવું કહી શકાય, ઓલ રાઇટ, બરાબર છે, બટ તે બધું બરાબર છે, ઓલ રાઇટ. વી ડોન્ટ હેવ, આપણે ત્યાં નગરમાં કોઈ દાલ બાટી રાખતું નથી, હોટેલ સર્વિંગ દાલ બાટી ઇન અવર ટાઉન. હાઉ એબાઉટ એ ગુજરાતી ડિશ? ગુજરાતી થાળી વિશે શું એમ, અથવા ગુજરાતી વિશે કેવું? કુશ એનો જવાબ આપે છે. હવે આમાં લગભગ સંમત થાય એવું આપણે વાક્યો કહી શકીએ. વાક્ય અહીંયા આપેલ નથી, પણ આપણે રજૂ કરવાનું છે. કુશના વાક્યો શું જવાબ હોઈ શકે આ માટે? આઈ એગ્રી, અથવા તો આઈ એગ્રી વિથ યુ, હું તે વિશે સંમત છું તારી સાથે. વી લેટ્સ એટલે ચાલો આમ કરીએ, લેટ્સ વી ગો ફોર એ ગુજરાતી ડિશ. બરાબર, અહીંયા એક્ટિવિટી 6 પૂરી થાય છે અને એક્ટિવિટી 7 જોઈ લઈએ. યોર ક્લાસ ઇઝ ગોઈંગ ટુ વિઝિટ એ રિવર સાઈડ. તમારો ક્લાસ છે તે નદી પર જઈ રહ્યો છે, મુલાકાતે, નદીની મુલાકાતે જઈ રહ્યો છે. સી શોર નેક્સ્ટ સન્ડે. સમુદ્ર કાંઠે આવતા રવિવારે. વર્ક ઇન ગ્રુપ, સંઘમાં કામ કરો. ટેક ધ હેલ્પ ઓફ ધ ક્વેશ્ચન ગિવન બિલો એન્ડ પ્રિપેર એ કોન્વર્સેશન. નીચેના પ્રશ્નોનો ઉપયોગ કરો અને વાતચીતનો સંવાદ પૂર્ણ કરો. યુઝ એક્સપ્રેશન ગિવન એક્ટિવિટી 6. 6 એક્ટિવિટીના આપણે ઉપરના જે વાંચ્યું ને બધું, એ ભાવોનો આપણે ઉપયોગ કરવાનો છે આમાં. પ્રેઝન્ટ યોર વ્યૂઝ ઇન ધ ક્લાસ. પ્રેઝન્ટ યોર વ્યૂઝ ઇન ધ ક્લાસ, તમારા હેતુઓ વર્ગની અંદર રજૂ કરો. બરાબર, તો પ્રશ્નો આ મુજબ પૂછાય છે 7મી એક્ટિવિટી, અને 6ની એક્ટિવિટીના ભાવો રજૂ કરીને આ પ્રશ્નોના જવાબ દેવાના છે. એટલે અહીંયા આ વાતચીતનો સંવાદ થશે. તો પહેલું વાક્ય છે, હાઉ વિલ યુ ગો? કેવી રીતે જઈશું? વોટ વિલ યુ કેરી વિથ યુ? સાથે શું લઈ જઈશું? ત્રીજું, વોટ વિલ યુ સી? શું જોશો? ચોથું, વોટ ગેમ વિલ યુ પ્લે? શું રમત રમશો? વોટ એલ્સ વિલ યુ ડુ? બીજી શી બાબત કરશો? અને છઠ્ઠું, વહેન વિલ યુ રિટર્ન? ક્યારે પરત ફરશો? આ બધાના જવાબો તમારે ઉપરની જે પ્રવૃત્તિ આપણે જોઈ એ મુજબ જ અહીંયા રજૂ કરવાના છે. તો
અહીંયા તમારે આ જે પ્રશ્નો મેં કીધા એનું ગુજરાતી જણાવી દીધું, એ તમે અંગ્રેજીમાં પ્રયત્ન કરજો આપવા, અને અંગ્રેજીમાં પ્રયત્ન ન થાય તો ગુજરાતીમાં આના જવાબો આપો. બરાબર, આ તમને લેસનમાં આપવામાં આવે છે.